વેલકમ ટુ પિક્સલ હબ એકેડમી. આપણે આગળના ક્લાસમાં આપણે જોયું હતું મેન્યુમાં ફાઇલનું આપણે બધું જ આપણે ચેક કર્યું છે. આજે આપણે જોઈશું એડિટમાં આપણે જે મેઇન છે ને એ જ આપણે જોઈશું, રાઈટ? તો પહેલું આપણે એક રેક્ટેંગલ લઈ લઉં છું હું. રેક્ટેંગલમાં આપણે ફિલ કલર આપી દઈએ, બરાબર? હવે એડિટ મેન્યુમાં ફર્સ્ટ અન્ડુ આવશે. આવી ગયું અન્ડુ મૂવ, અહીંયાથી કંટ્રોલ ઝેડ તમારું આવશે અને કંટ્રોલ શિફ્ટ ઝેડ એટલે તમારું રીડુ થશે, બરાબર? અન્ડુ અને રીડુ. પછી આવશે અહીંયાથી તમારું કટ. લાઈક એટલે તમે અહીંયાની લેયરમાં બી તમે જોતા રહેજો. અહીંથી હું કરીશ એડિટમાં જઈ કટ, કંટ્રોલ એક્સ. અને ફરી આપણે કરવું છે કે ભાઈ મારે ફરી પેસ્ટ કરવું છે. તો પેસ્ટ માટે અહીંયા કરી અલગ અલગ ઓપ્શન્સ છે. પેસ્ટ ઇન અ ફ્રન્ટ, પેસ્ટ ઇન અ બેક, પેસ્ટ ઇન અ પ્લેસ, પેસ્ટ ઓન ઓલ આર્ટબોર્ડ. હવે આર્ટબોર્ડ મારે 5 આર્ટબોર્ડ લેવા છે કે તમારે ચલો મસ્ત એક સ્ટોરી તમે બનાવી છે અને એ સ્ટોરીમાં તમારે બધી જગ્યા ઉપર એક જ સાઈડ તમારે લોગો રાખવો છે, બરાબર? તો એ કેમનું તમે કરી શકો? તો આર્ટબોર્ડ હું અહીંયાથી કરી દઉં 5 આર્ટબોર્ડ. અહીંયાથી આપણે અરેન્જ આર્ટબોર્ડને લાઈક લેઆઉટ આપણે કોલમ 3. ઓકે, ડન. તો પહેલું મારું આ સિલેક્ટ છે. તો અહીંયાથી તમને બતાવશે સિલેક્ટેડ. હું આ સિલેક્ટ કરું છું તો અહીંયા 4th નંબર છે. અહીંથી તમે જઈ શકશો 3, 2, 1, બરાબર? અને ઓલ્ટ કરીને હું રોલરને નીચે લઈ જાઉં છું તો તમને મારા 5 આર્ટબોર્ડ દેખાશે. હવે ફરી એડિટ આપણે કટ તો કર્યું છે, તમારે પેસ્ટ કરવું છે. પેસ્ટ મારું જે સિલેક્ટ છે લાઈક ત્યાં આગળ આવી જશે. આપણે અહીંયાથી હું એક નંબરને સિલેક્ટ કરું છું, એડિટ, પેસ્ટ. તો એ તમારે ગમે ત્યાં પેસ્ટ થઈ શકે છે, બરાબર છે? ફરી છે પેસ્ટ ઇન અ ફ્રન્ટ. આવી ગયો. અહીંયાથી તમારું ફ્રન્ટમાં થશે. હવે હું તમને બતાવું. આપણે અહીંયાથી કરીએ આપણે કોપી. કટમાં શું થશે? કટ કરશો તો તમારું જે ઓબ્જેક્ટ છે ત્યાંથી મૂવ થઈ જશે, બરાબર? અને કોપી કરશો તો ત્યાં જ રહેશે. એડિટ, પેસ્ટ ઇન અ ફ્રન્ટ. તો જુઓ લેયરમાં તમે જોજો આવી ગયું. તો એ તમારો ફ્રન્ટમાં તમારું કોપી થઈ જશે, રાઈટ? ફરી એના પછી નેક્સ્ટ છે પેસ્ટ ઇન અ બેક. તો તમારે એ બેકમાં જશે. અહીંયા તમે લેયરમાં જશો ને તો તમને દેખાઈ જશે કે મારું બેકમાં આવી ગયું છે. પેસ્ટ ઇન અ પ્લેસ. પેસ્ટ ઇન અ પ્લેસમાં શું થશે? લાઈક તમારું જે જગ્યા ઉપર છે એ જગ્યા ઉપર જ થશે, બરાબર? ધારો કે હું અહીંયા સેકન્ડ નંબર પર હું લઈ જાઉં છું. અહીંયા મારું છું કંટ્રોલ સી, કોપી કર્યું અને પેસ્ટ ઇન અ પ્લેસ કરું છું, કંટ્રોલ શિફ્ટ વી. ત્યાં આગળ જ આપણું પેસ્ટ થઈ ગયું છે. ઓકે, હવે તમારે લાસ્ટ ઓપ્શન કે તમારે અહીંયા ઉપરની સાઈડ તમારે લોગો છે, તમારો લોગો છે, બરાબર? એ કોઈ બી ડિઝાઇન તમારે બનાવી છે તો સેમ જ બેકગ્રાઉન્ડ છે. તો અહીંયા હું તમને લાઈક બતાવું છું. અહીંથી હું કરું છું કંટ્રોલ એક્સ એટલે આપણે કટ કરી દીધું છે. પેસ્ટ ઓન ઓલ આર્ટબોર્ડ્સ. આવી ગયું બધું જ. બધા આર્ટબોર્ડ પર સેમ જગ્યા ઉપર તમને તમારું ઓબ્જેક્ટ મળી જશે. એના પછી જે ક્લિયર થઈ જશે. પછી અહીંયા છે ફાઇન્ડ અને રિપ્લેસ. ઓકે, હવે આપણે ટેક્સ્ટ જોઈએ. હવે આર્ટબોર્ડની મારી જરૂર નથી તો હું આર્ટબોર્ડને રિમૂવ કરી દઉં છું. વિન્ડોમાં જઈશ, આર્ટબોર્ડ્સ, અહીંથી લાઈક 5 નંબર નથી જરૂર, નીકળી ગયું. ફિટ ટુ સ્ક્રીન કરવું છે તો કંટ્રોલ 0 આવી ગયો ફિટ ટુ સ્ક્રીન. હવે હું ટેક્સ્ટ લઈ લઉં છું. અહીંયા કરી તમારે કરવું છે ટેક્સ્ટનું તો આપણે જોયું છે. તો હું અહીંયાથી એક રેક્ટેંગલ લઈ લઉં છું. ટેક્સ્ટ એરિયા ટાઈપ ટૂલ આવી ગયો. અહીંથી મારે કોપી પેસ્ટ કરવું છે તો હું કંટ્રોલ સી. ઓકે, અહીંથી હવે એડિટ, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. શું ફાઇન્ડ કરવું છે અહીંયાથી? તો ગ્રાફિક, બરાબર છે? થઈ ગયું છે અહીંયા ગ્રાફિક. અહીંયા રિપ્લેસ શું કરવું છે? તો રિપ્લેસની જગ્યા ઉપર ગ્રાફિક્સ કરું છું હું. રિપ્લેસ ઓલ થઈ ગયું. જો જ્યાં આગળ બી તમારું ગ્રાફિક્સ છે ત્યાં ગ્રાફિક્સ આવી ગયું. સી 24 ચેન્જીસ વેર મેડ. ઓકે, તો આ રીતનું તમે ચેન્જ કરી શકો છો. અહીંયાની મેચ કેસ,
ફાઇન્ડ ભૂલ વર્ડ, ચેક હિડન લેયર્સ, ચેક લોગ લેયર, સર્ચ બેકવર્ડ, બધું તમે અહીંયા યુઝ કરી શકો છો. અહીંયા કરી ફરી મારે કરવું છે કે મારે આ નથી કરવું, ગ્રાફિક્સ જ મારું આવી જવું જોઈએ. ફાઇન્ડ રિપ્લેસ ઓલ. તો થઈ ગયું આ એડિટ, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ. સ્પેલિંગ, ઓટો સ્પેલ, ચેક સ્પેલિંગ તમારે અહીંયા કયું ચેક સ્પેલિંગ તમારે કરવું છે આવી ગયું. સી લાઈક ગ્રાફિક ડિઝાઇન, પછી પાછું ગ્રાફિક્સ આવ્યું છે તો તમારે શું કરવું છે, ઇગ્નોર કરવું છે, ચેન્જ કરવું છે, એટલે તમે ચેન્જ કરી શકો છો. સી ચેન્જ. આમાં શું થાય કે તમારી વચ્ચેની સ્પેસ લાઈક એ સ્પેસ કરી દે છે. જો ચેન્જ, જો ચેન્જ ઓલ, તો બધા વચ્ચે તમને એક એક સ્પેસ મળી જશે. નેક્સ્ટ એડિટ કસ્ટમ ડિક્શનરી. તમારી ડિક્શનરીમાં તમારે જે હોય તમે એડ કરી શકો છો. એડિટ કલર છે, અહીંયાથી તમારું કલરમાં તમારે શું કરવું છે, કન્વર્ટ ટુ આરજીબી, લાઈક તમારે જીબી યુઝ હોય તમે કરી શકો છો. બરાબર છે. આ બધું ટ્રાન્સપરન્સી, ફ્લેટન, આ બધા પ્રીસેટ્સ છે. પ્રિન્ટ માટે તમારે પ્રીસેટ બનાવવાના છે. એડોબીનું પ્રીસેટ છે. આ કલર સેટિંગ્સ છે તમારું, આરજીબી કરવું છે, CMYK કરવું છે. આ બધું આપણે કોઈ ચેન્જીસ નથી કરવાના હોતા. લાઈક કીબોર્ડ શોર્ટકટ છે, આપણે અહીંથી કીબોર્ડ શોર્ટકટ છે. તમારે કીબોર્ડ શોર્ટકટ તમારે જે બી રાખવું તમે રાખી શકો છો. અહીંયા ટૂલ્સ છે અને મેન્યુ કમાન્ડ્સ છે. તમારે એક્સપોર્ટ કરવું છે, એક્સપોર્ટ કરીને તમારે એની શોર્ટકટ કી બનાવી છે, તમે એ બી કરી શકો છો. એક્સપોર્ટ ફોર સ્ક્રીન્સ, એક્સપોર્ટ એઝ, સેવ ફોર, અહીંયા તમે જેવું જોયું છે તમે અહીંયા ચેન્જ કરી શકો છો. અહીંયા મારે કરવું છે કંટ્રોલ અલ્ટર શિફ્ટ એક્સ. જો હશે તો તમને બતાવશે. હવે યુ સી ધીસ શોર્ટકટ યુઝ આર્ટબોર્ડ કમાન્ડનું છે એ, તો એ એક્સેપ્ટ નહીં થાય. છે ઓલરેડી બાય મેક કમાન્ડ, ઓલરેડી એ કમાન્ડ કરેલું છે. તો તમારે જે બી તમે એડ કરશો તો તમને અહીંયા આ એરર નહીં આવે અને તમે અહીંથી કરી શકો છો. ઓકે, તો તમારું એ શોર્ટકટથી તમારી યુઝ થશે. બરાબર છે. તો એ થયું આપણું શોર્ટકટનું. માય સેટિંગ્સ છે, એક્સપોર્ટ સેટિંગ, ઇમ્પોર્ટ સેટિંગ્સ તો કોઈ ઇમ્પોર્ટન્સ નથી. ઓટોફિલ, સ્ટાર્ટ ડિરેક્શન, કશું આપણે કામનું નથી. આ બધું તમને નવા વર્ઝનમાં મળશે, જૂના વર્ઝનમાં તમને આ બધી વસ્તુ નહીં મળે. ઓકે, તો આ થયું આપણું એડિટ મેન્યુ. નેક્સ્ટમાં આપણે ઓબ્જેક્ટ, ટાઈપ, સિલેક્ટ, ઇફેક્ટ્સ, આ 3 ઓબ્જેક્ટનું આપણે જોઈશું. નેક્સ્ટમાં આપણે ઓબ્જેક્ટનું જોઈશું. ઓબ્જેક્ટમાં સારી વસ્તુ તમને યુઝ થવા પડશે. ઓકે.